થોડો કોન્ફિડન્સ. हाँ ये कर लो पहले. દેન પધારો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું અંજલિ પટેલ અને આપણે બધા વાત કરવાના છીએ તમારી અને મારી. હા એટલે મારી ચેનલમાં તમને એવું જ લાગશે કે ઓ ધીસ ઇઝ મી, આ તો મારી સાથે થઈ રહ્યું છે, આ તો મારી સાથે થઈ ગયું છે. જે આમ બોલીશ હું પણ કટાક્ષ શબ્દો તમારા હશે. એટલે મારી સાથે થઈ રહ્યું છે અને મારી સાથે થઈ ગયું છે ને, બસ એની હું તમારી સાથે ચર્ચા કરીશ. અને એ ચર્ચા કરીશ ને એમાં તમને ખબર પડી જશે ઓ આ તો અહીંયા પણ થઈ ગયું છે. એટલે કે રિલેટ કરવાની જવાબદારી મારી છે અને કોમેન્ટ કરવાની જવાબદારી તમારી છે. હું અહીંયા એ જ વસ્તુ બોલીશ કે જે મારાથી બોલ્યા વગર રહેવાતું નથી. બરાબર છે ને ગાઈઝ? તો હું કહેવા કોને જાઉં? તમને કહેવા જઈશ. ઓબ્વિયસ વાત છે. તો ચાલુ કરીએ. લેટ્સ ગો. ક્યારનું વિચારેલું હતું કે હું તમારી સાથે આવું કંઈક મતલબ વાતો કરીશ ને એવી રીતે હું વિડીયો બનાવીશ કે જેનાથી આપણે રિલેટ કરી શકીએ એકબીજા સાથે. તો મેં હમણાં તો રિસેન્ટલી એવો બનાવ બન્યો કે મારાથી રહેવાયું જ નહીં કીધા વગર. એટલે ચાલો તો આપણે શરૂ કરીએ. હું હમણાં ઉદયપુર ગઈ હતી, બરાબર છે, અને ઉદયપુરથી આવી ગઈ તો તમને દેખાય છે ઓબ્વિયસલી, તો જ આ વિડીયો બનાવું છું. અને એમાં એવું છે કે હું ઉદયપુર ગઈ તો ખરી, બરાબર. ઉદયપુરમાં શું શું થયું એ તમને બધાને ખબર છે, પણ મેઇન વસ્તુ કે ત્યાં મને એટલા બધા ગુજરાતી મળ્યા, મને એટલા બધા ફ્રેન્ડ્સ જ કહીશ હું, કાંઈ બહુ મોટી હાંકવાની નથી અહીંયા, બરાબર. તો મારા ફ્રેન્ડ્સ મળ્યા મને, મારા ફેમિલીઝ, એટલા સરસ ફેમિલીઝ હતા અને દે એપ્રિશિએટ મી અ લોટ. મતલબ એ લોકોએ મને એટલું બધું અપ્રિશિએટ કર્યું કે ભાઈ તમે આ વિડીયો બનાવો, તમે બહુ સરસ વિડીયો બનાવો છો એમને બધા ફોટોઝ પડાવે ને, મતલબ એકદમ મોટિવેશન મળ્યું કે તમે ક્યારેક અટકતા નહીં, મને એવું કહેવામાં આવ્યું. અને તમે માનો નહીં, 99% લોકો મને બધા અપ્રિશિએટ કરવાવાળા હતા, પણ 1% એટલે કે એક જણ, ખબર ને કે બધી કેરી સારી હોય પણ એક કેરી તો બગડેલી રહેવાની જ ટોપલામાં. તો બસ એવી જ વાત થઈ ગઈ કે એક ફેમિલી મળ્યું મને અને એની અંદર કંઈક 4 બોયઝ હતા અને એ લોકોએ કીધું કે અમને તમારી સાથે ફોટો પડાવો છે, તમારા વિડીયોઝ જોઈએ છે. મેં કીધું બરાબર છે. ફોટો પડાવતા હતા, બરાબર, અમે લોકો ફોટોઝ પડાવતા હતા એમની સાથે. તો પેલા જે 3 છોકરાઓ જે ફોટો પાડતા હતા અને જે લોકો કોમેન્ટ પાસ કરતા હતા, એન્ડ દે વર કીપ સેઇંગ જસ્ટ માય એક્સ નેમ, કે ઓ નહીં બોલ ને, મતલબ હું અહીંયા ફોટો પડાવું છું અને દે આર જસ્ટ લઈને નામ નહીં લે ને, તો અહીંયા અમે લોકો બેરા તો નથી, ડિસ્ટ્રેક્ટ થઈ ગઈ. પણ મને કંઈ વધારે ફરક નહીં પડ્યો, કારણ કે ત્યાર પછી મને બધા લોકો પાછા એવા મળ્યા અમુક ટાઈમ પછી કે ભાઈ તમે બહુ સરસ વિડીયો બનાવો છો, તમે કન્ટિન્યુ રહેજો, તમે બહુ આગળ વધજો. તો હવે આમાં હું કહેવા એ માંગુ છું કે આપણને મતલબ આપણી લાઈફમાં બધા સારા નથી હોવાના, ઓબ્વિયસ વસ્તુ છે. અને એકાદ તો મતલબ માંડ કોઈક તો વાહિયાત નીકળવાનું જ છે, ખરાબ તો નીકળવાનું જ છે. પછી એ આપણા ગમે એટલા નજીકના કેમ ન હોય. આ ઇટ્સ એક્ઝામ્પલ કે આપણી નજીક જ એ વ્યક્તિઓ હોય છે જે આપણું ખરાબ ઈચ્છતા હોય છે, પણ આપણે ત્યાં ચૂપ રહી જઈએ ને તો પછીનું જે ફળ છે ને એ આપણને બહુ સારું મળવાનું છે. મારું એવું માનવું છે કે છે ને તે ટાઈમ પર નહીં બોલીને અંદર પોતાના મનમાં જ રડી લઈને કે પોતાના મનમાં જ એ ગુસ્સો શાંત કરીને કે પોતાના મનની અંદર જ કંઈ ને કંઈ બડાસ હાંકીને એ વ્યક્તિને આપણે જવાબ નહીં આપીએ ને, જો કે એ લોકોના લોહી જરાય આમ તેમ નથી થવાના, તો આપણને એ લોકો જે બોલે ને એનાથી આપણું લોહી બી થોડું આમ તેમ નહીં થવું જોઈએ. મારું કહેવાનો મતલબ એમ છે. તો મતલબ ધીસ ઇઝ ધ પોઈન્ટ કે મને શેર કરવું હતું તમારા લોકો સાથે કે યાર તમે ગમે એટલું ઉખાડી લેશો ને જીવનમાં, ગમે એટલા આગળ વધી જશો ને, કંઈ પણ કરી લેશો ને, ગમે એટલી મહેનત કરી લેશો ને, લોકોને પ્રૂફ કરવા માટે નહીં, ખાલી પોતાને પ્રૂફ કરવા માટે અને પોતે ખુશ રહી શકીએ એના માટે. પેલું કહેવાય છે ને કે પહેલું સુખ
તે જાતે ન રહ્યા. એટલે કે પહેલાં આપણે ખુશ રહીશું ને તો આજુબાજુની દુનિયા ઓટોમેટિક ખુશ રહેવા લાગશે. જેમ કે મમ્મી પપ્પા તો એમના માટે જીવીએ. બાકી તો જ્યારે તમારા ગમે એટલા નજીકના સગાવાળા હશે, ગમે એટલા નજીકના સોસાયટીવાળા હશે, ગમે એટલા નજીકના, હવે અમે લોકો છે તો અમે ક્રિએટર છે તો ક્રિએટરની ગમે એટલા નજીકના લોકો, એટલે કે આંખથી આંખ મિલાવીને એ લોકો આપણને ડાઉન કરવાની કોશિશ કરે. એ લોકો બિચારા એટલા દુઃખી હોય ને કે ભાઈ અમે નહીં ઉખાડી શક્યા તો અમે આને નહીં જ ઉખાડવા દઈશું. એક નાની એ જોબ લાગી જશે ને આપણી, ને પોતાના છોકરાઓની નહીં લાગી હશે ને તો આપણને કંઈ ને કંઈ સંભળાવશે. તો દેટ્સ ધ પોઈન્ટ કે ભાઈ કોઈ ગમે એટલું સંભળાવે, આપણે અગર એનું સાંભળીને બેસી રહેશું ને તો આપણું કંઈ નથી થવાનું. અને હું એકવાર નથી થયું. અહીંયા હું જે સિટીમાં રહું છું, જ્યાં રહું છું, ત્યાં તો છે ને વારે બહુ ખરાબ વસ્તુ થઈ છે મારી સાથે. બહુ ખરાબ, મતલબ ઇટ્સ નેક્સ્ટ લેવલ હેરાસમેન્ટ. તમે વિચારી નહીં શકો. મને ફોન કરીને ખબર નહીં નંબર ક્યાંથી આવે છે, આ બધા પાસે ફોન કરીને હેરાન કરવામાં આવી છે. એ લોકોને કોઈ શરમ લાજ નથી કે કોણ કેટલી મહેનત કરે છે, કે કોણ ક્યાંથી ઉપર આવે છે, કે કોણે જીવનમાં શું ફેસ કર્યું છે. ઇટ્સ નથિંગ. એટલે કે આપણે જીવનમાં શું સહન કરીએ છીએ, શું કરીએ છીએ, શું મહેનત કરીએ છીએ ને આપણને જ ખબર છે, કોઈ બીજાને નથી ખબર. તો એ લોકો જે ઓપિનિયન આપે ને આપણને ફરક નહીં પડવો જોઈએ. અને હા, જેટલું મને એવું લાગે છે મારા મગજથી કે જેટલું લોકો આપણું ખોદે ને, જેટલું હેટ મળે ને લાઈફમાં, કે જેટલું આપણને લોકો નીચા પાડે ને એટલું આપણે ડબલ ઉપર જઈએ. કોઈ આપણું ખરાબ બોલે ને એટલું આપણું વધારે સારું થાય. આ સમયમાં આપણે માણસાઈ કોઈનાથી એક્સપેક્ટ કરી જ નહીં શકીએ. તો અગર આપણે આગળ વધવું હોય તો વી હેવ ટુ ઇગ્નોર ધીસ. અને બસ આ જ કહેવું હતું કે બહુ ખરાબ એક્સપિરિયન્સ થાય પણ એની સાથે બહુ સારા એક્સપિરિયન્સ થાય. હું સૌથી મોટી ઓવરથિંકર છું. મતલબ તમે વિચારી નહીં શકો. ઓબ્વિયસલી તમે પણ હશો, તમારામાંથી પણ કોઈ હશે. એટલે આપણે વિચારી નહીં શકીએ કે હું શું વિચારી લઉં, મારું કયું ફ્યુચર વિચારી લીધું હોય એ એક કોમેન્ટ પર હું ક્યાં પહોંચી જાઉં. પણ પછી હું થોડી વાર એને પાછી હવે સ્ટેજ પર આવી ગઈ છું કે હા, હવે હું પોતાને સાચવી લઉં છું અને પોતે સચવાઈ જાઉં છું કે ના, મારે વધવું છે તો મારે એ લોકો માટે વધવું છે જે લોકો મને એપ્રિશિએટ કરે છે. ભાઈ આજે એપ્રિશિએટ કરવાવાળા છે કોણ લાઈફમાં? ત્યારે ચાલુ કરેલું ને ત્યારે મેં ખાલી એટલું જ વિચાર્યું, ભાઈ એક જણ મને આવીને કહી દે ને કે ભાઈ તું બહુ સારું કામ કરે છે, કન્ટિન્યુ રાખજે, તો મારું જીવન બદલાઈ ગયું. અને મને આજે એક નહીં બહુ બધા જણ આવીને કહે છે, તો પછી હું એકને કે જે મને ડિમોટિવેટ કરવા માંગે છે અને જે મને હંમેશા તોડવા માંગે છે એવા લોકો પર હું ધ્યાન નહીં આપીશ. તો બસ ધીસ ઇઝ ધ સ્ટોરી કે ભાડવા જાય, જેને જે બોલવું હોય બોલે. એકાદ મેથી મારવાવાળા તો આપણને મળવાના જ છે. અને મને તો બહુ નજીકમાં દેખાય છે, બરાબર? મારે તો બહુ નજીકમાં જાય જે લોકો ખાલી મોઢા ઉપર સારા છે પણ પીઠ પાછળ એટલું બધું બોલે છે કે એ લોકોને એવું લાગે છે કે આપણને તો ખબર જ નથી. ભાઈ બધા પાણી ચાખી લીધેલા છે, બધા જ ચાખેલા હોય. જો કે હું પોતાને બહુ હોશિયાર નથી સમજતી, પણ હા, મેં જેટલું જીવન જોયું છે એમાં તો આપણને ખબર જ છે કે મને કહેવા જેવું લાગ્યું કે મારી સાથે આવું થાય છે, તમારી સાથે આવું થાય છે. અગર થતું હોય તો એ લોકો પર આપણે ધ્યાન નહીં આપીએ અને જે લોકો આપણા પર ધ્યાન આપે છે એના પર ધ્યાન આપણે આપીએ, બરાબર? અને પોતાના માટે જીવીએ, બરાબર? તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. અને નવા વિડીયો સાથે, નવી સ્ટોરી સાથે હું મળીશ પાછી. બાય. રાધે રાધે.